એ હું વકીલ મિસ્ટર જયસ્વાલની સામે જ કહીશ, અચલે કડક શબ્દોમાં કહ્યું. બધાના મનમાં હાશકારો હતો કે અચલ હવે બિઝનેસ જોઈન કરશે. શિરીષ, ઓ શિરીષ, જલ્દી અહીં આવો કહી હેમાબેને બૂમ પાડીને દોડતા શિરીષભાઈ ગભરાયેલા અનિતાબેનના રૂમમાં દાખલ થયા. શું થયું? તમે બધા એક સાથે અહીંયા? ઊંચા શ્વાસે જ એમને બધાને પૂછ્યું. એક ગુડ ન્યૂઝ છે, હેમાબેને તરત જ જવાબ આપ્યો. હેમાબેનના પેટ તરફ આશ્ચર્યથી જોતા શિરીષભાઈએ પૂછ્યું, ગુડ ન્યૂઝ? અરે એવી ગુડ ન્યૂઝ નહીં. હવે હેમાબેન શિરીષભાઈનો ઈશારો સમજી ગયા. તો શું ગુડ ન્યૂઝ છે? ફરી શિરીષભાઈના ચહેરા પર આશ્ચર્ય હતું. અચલ બિઝનેસ જોઈન કરવા માટે રાજી થઈ ગયો. ફરી ઉતાવળે હેમાબેને કહ્યું, સારો નિર્ણય લીધો અચલ બેટા તે? શિરીષભાઈ હરખાતા બોલ્યા. હા, પણ શિરીષકુમાર, તમારે અને વિરલે અચલની બિઝનેસમાં મદદ કરવી પડશે. અનિતાબેને વિનંતીના સૂરમાં કહ્યું. હા ફુવા, મને બિઝનેસમાં કંઈ જ ગતાગમ નથી. અચલે પણ અનિતાબેનની વાતને સ્વીકૃતિ આપી. તું ચિંતા ન કર બેટા, હું ને વિરલ તને જરાય ભાર નહીં પડવા દઈએ. હું જાણું છું કે તે આ નિર્ણય ભારે હૈયે જ લીધો છે, પણ બસ થોડો સમય, એકવાર આ કાયદાકીય કામકાજ પૂરું થઈ જાય પછી તું આખો દિવસ ઓફિસ નહીં આવે તો પણ ચાલશે. શિરીષભાઈએ અચલના ખભે હાથ મૂકતા કહ્યું. શિરીષભાઈની વાત સાંભળી અચલને પણ જરા રાહત થઈ. હા, તું ચિંતા ન કર, તારા ફુઆએ તો વર્ષોનો અનુભવ છે બિઝનેસમાં. હેમાબેને જરા રૂઆબમાં કહ્યું. તો હું હવે મિસ્ટર જયસ્વાલને ફોન કરું ને? શિરીષભાઈએ પણ તરત કહ્યું. હા કરી દો. અનિતાબેને પણ જરા ઉતાવળ દાખવી ને એ પછી બધા હરખાતા છૂટા પડ્યા. શિરીષભાઈએ મિસ્ટર જયસ્વાલને ફોન કર્યો ને વિરલ પણ ઓફિસ જવા રવાના થયો. અચલ હજી અનિતાબેનના રૂમમાં જ હતો. થેન્ક યુ બેટા, અનિતાબેને અચલનો હાથમાં લેતા કહ્યું. મમ્મી, નાનપણથી લઈને અત્યાર સુધી ઘણીવાર તને લાચાર થતા જોઈ છે, ત્યારે હું કંઈ ન કરી શક્યો, પણ આજે આ ઘરેણાં અમારી સામે ધરતી વખતે તારી લાચારી હું ન જોઈ શક્યો. હું તને હવે ક્યારેય લાચાર જોવા નથી માંગતો. તને વારંવાર લાચાર કરતા એ માણસની સાથે તારી લાચારી પણ જતી રહી એવું સમજી લે કહી અચલ અનિતાબેનને ભેટી પડ્યો. તારા માટે હું કંઈ પણ કરી શકું મમ્મી, અચલ ભીની આંખે બોલ્યો. બેટા, તું કઈ શરતે બિઝનેસ જોઈન કરવાનો છે એ તો તે કહ્યું જ નહીં. અનિતાબેને સવાલ કર્યો. એ હવે કાલે મિસ્ટર જયસ્વાલની સામે જ કહીશ. અચલે પણ તરત જવાબ આપ્યો. અચલ એટલું કહી અનિતાબેનના રૂમમાંથી નીકળી ગયો. બધા જ હવે મિસ્ટર જયસ્વાલ આવે એની રાહ જોઈ રહ્યા હતા. બીજા દિવસે સવારે જ મિસ્ટર જયસ્વાલ ઘરે આવી પહોંચ્યા. ઘરના બધા જ સભ્યો હોલમાં બેઠા હતા અને મિસ્ટર જયસ્વાલ શિરીષભાઈ સાથે બેઠા વાતો કરી રહ્યા હતા. ત્યાં જ અચલ આવ્યો. અચલને જોતા જ મિસ્ટર જયસ્વાલ ઊભા થયા અને અચલ સાથે હાથ મિલાવ્યો. કેમ છો વકીલ સાહેબ? અચલે આગવા અંદાજમાં પૂછ્યું. બસ જો તારી એક હાને કારણે એક કેસ પત્યો મારે. હસતા મિસ્ટર જયસ્વાલે જવાબ આપ્યો. સારો નિર્ણય લીધો તે. તારા પપ્પાને પણ વિશ્વાસ હતો કે તું બિઝનેસ હેન્ડલ કરવા માટે રેડી થઈ જઈશ. મિસ્ટર જયસ્વાલે આગળ વાત કરી પણ એમની વાત વચ્ચેથી કાપતા જ અચલ બોલ્યો. સોરી ટુ સે યુ, પણ હું તમારા શેઠ મૂળચંદ રાયના વિશ્વાસ પર નહીં પણ મારી મમ્મીના વિશ્વાસ પર ખરો ઉતર્યો છું ને મેં ફક્ત મારી માંગના કારણે જ બિઝનેસ જોઈન કરવાનો નિર્ણય લીધો છે, અચલે કડક શબ્દોમાં કહ્યું. સાવ કડવી જીભનો છે આ છોકરો. પેલા જયસ્વાલને ક્યાંક વાંકું પડશે ને તો બધું હાથમાંથી જશે. નજીકમાં જ બેઠેલા હેમાબેન બબડ્યા. તે ક્યાં કારણસર આ નિર્ણય લીધો એ તારો અંગત પ્રશ્ન છે. મારું કામ તો બસ તને તારી મિલકત સોંપવાનું છે, મિસ્ટર જયસ્વાલે સીધા શબ્દોમાં કહી દીધું. ને તો પેપર વર્ક પૂરું કરી લઈએ, અચલે પણ ફટાક કરતા કહ્યું. હા કેમ નહીં? મિસ્ટર જયસ્વાલે પોતાની બેગમાંથી જરૂરી ડોક્યુમેન્ટ કાઢ્યા. અચલ મૂળચંદ રાય મહેતા, શેઠ મૂળચંદ રાય મહેતાની બધી જ મિલકત તમારા નામે કરવાના આ બધા જ જરૂરી ડોક્યુમેન્ટ છે જેના પર મેં સાઇન કરી દીધી છે ને શેઠ મૂળચંદ રાયે પણ સાઇન કરેલી જ છે. હવે ફક્ત તમને આ તમામ શરતો મંજૂર છે અને તમે તમારી મરજીથી આ મિલકતનો ભાગ બનવા માંગો છો. એની સ્વીકૃતિ માટે તમારે અહીંયા સાઇન કરવાની છે. મિસ્ટર જયસ્વાલે વિસ્તૃત માહિતી આપી. અચલ અને શિરીષભાઈ તેમજ વિરલે ભેગા થઈને બધા ડોક્યુમેન્ટ ચેક કર્યા અને એ બાદ બધું બરાબર વાંચીને અચલે ડોક્યુમેન્ટ પર સાઇન કરી. અને હવે આ ડોક્યુમેન્ટમાં લખ્યા મુજબ તમે હવે કાલથી જ કંપની જોઈન કરશો અને મારી નજર તમારી દરેક ગતિવિધિ પર રહેશે. મિસ્ટર જયસ્વાલે વિગતો આપી. જી, અચલે ટૂંકમાં જ જવાબ આપ્યો. તો કોંગ્રેચ્યુલેશન અચલ મૂળચંદ રાય મહેતા,
તમે હવે મહેતા ઇન્ડસ્ટ્રીઝના નવા માલિક છો. મિસ્ટર જયસ્વાલે હાથ લંબાવતા કહ્યું, થેન્ક યુ. અચલે ઔપચારિકતા દાખવી, તો ચાલો હવે હું નીકળું. મિસ્ટર જયસ્વાલે બંને હાથ જોડી રજા માંગી. શિરીષભાઈ અને ઘરના બીજા સભ્યોએ પણ હાથ જોડી મિસ્ટર જયસ્વાલને જવા માટે રજા આપી. મિસ્ટર જયસ્વાલે પોતાની બેગ હાથમાં લીધી ને ઘરના મુખ્ય દરવાજા તરફ પ્રયાણ કર્યું. વકીલ સાહેબ, આટલી ઉતાવળ શેની? અચલે જરા જોરથી અને કટાક્ષમાં કહ્યું. મિસ્ટર જયસ્વાલના પગ ત્યાં જ થંભી ગયા ને ઘરમાં દરેક સભ્ય પણ અવાક બની ઊભા રહ્યા. બોલી, મિસ્ટર અચલ મૂળચંદ રાય મહેતા. મિસ્ટર જયસ્વાલે પાછું વળતા કહ્યું, અચલ. ફક્ત અચલ. અચલે દરેક શબ્દો પર ભાર મૂક્યો. તું ગમે તેટલા પ્રયાસો કરી લે બેટા, મૂળચંદ રાયનું નામ તો તારા નામની પાછળ રહેવાનું જ. મિસ્ટર જયસ્વાલે પણ હવે કટાક્ષ કરતા કહ્યું, બસ એ જ માટે તમને રોક્યા છે. અચલે પણ એવા જ વટથી કહ્યું, મતલબ? મિસ્ટર જયસ્વાલને કંઈ સમજાયું નહીં. વકીલને તો બસ મતલબ જ દેખાય ને. અચલે ફરી કટાક્ષ કર્યો, આ છોકરો આપણને જેલ ભેગા કરશે. વકીલ સાથે પંગો લેવા બેઠો છે. હેમાબેને શિરીષભાઈને કાનમાં કહ્યું. શિરીષભાઈએ આંગળીથી ચૂપ રહેવાનો ઈશારો કર્યો. સોરી વકીલ સાહેબ, તમારી સાથે થોડી ગમ્મત કરી લીધી. અચલે માહોલ હળવો કરવાનો પ્રયત્ન કર્યો. તો હવે હું નીકળું. મિસ્ટર જયસ્વાલે ફરી પરવાનગી માંગી. તમારું એક કામ હતું મારે. વકીલ સાહેબ ડોટ કરશો? અચલે શાંત સ્વરે, અમે કામ કરવા જ બેઠા છે, તમે બસ ફરમાવો. મિસ્ટર જયસ્વાલે પણ જરા રૂઆબમાં કહ્યું, એક નાનકડું એફિડેવિટ કરાવવાનું છે, કરાવી આપશો? અચલે પ્રશ્ન કર્યો. બસ આટલું અમથું કામ? આવા નાના કામ હું લેતો નથી, પણ તારા માટે કરી આપીશ. બોલ, શેનું એફિડેવિટ કરાવવાનું છે? મિસ્ટર જયસ્વાલે પણ જરા અદબ સાથે કહ્યું, મારા નામની ફેરબદલીનું. અચલે પણ જાણે જવાબ આપવાની રાહ જ જોતો હોય એમ તરત જ કહી દીધું, નામની ફેરબદલીનું. અનિતાબેને નવાઈ સાથે જોરથી કહ્યું, આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.